ગજ્જર સખી વૃંદ દ્વારા સાસણગીર પ્રવાસનું સફળ આયોજન. બહેનોમાં એકતા, આનંદ અને જ્ઞાતિ ભાવનાનો અનોખો સંગમ. ગજ્જર સખી વૃંદ દ્વારા દર વર્ષે બહેનો માટે એક મોટો પ્રવાસ અને એક નાનો પ્રવાસ યોજવાની પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. જે બહેનો વિવિધ કારણોસર મોટા પ્રવાસમાં જોડાઈ શકતી નથી, તેઓ માટે નાનો પ્રવાસ એક ઉત્તમ તક બની રહે છે, જેથી તેઓ પણ સૌ સાથે રહીને પ્રવાસનો આનંદ માણી શકે. આ પરંપરાને આગળ વધારતા વર્ષ 2026 માટે ગજ્જર સખી વૃંદ દ્વારા તારીખ 5 અને 6 જાન્યુઆરી 2026ના રોજ સાસણગીરના ભાવિન ફાર્મ એન્ડ રિસોર્ટ ખાતે 2 દિવસ અને 1 રાત્રિના સુંદર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં બહેનોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. સોમવારના રોજ વહેલી સવારે 6 વાગે એસી 2x2 બસ દ્વારા તમામ બહેનો રાજકોટથી સાસણગીર તરફ રવાના થયા. મુસાફરી દરમિયાન સૌએ ઉત્સાહભેર ગીતો, હાસ્ય અને વાતચીત સાથે સફરની મજા માણી. સવારે 8:30 વાગે જેતપુર હાઈવે પર ચા નાસ્તાનો વિરામ લેવામાં આવ્યો, જ્યાં પ્રવાસીઓએ તાજગી મેળવી. જેતપુર નિવાસી સખીવૃંદના સક્રિય સભ્ય સરોજબેન હિંમતભાઈ બાસોપિયાએ અગાઉથી તમામ વ્યવસ્થાઓમાં નોંધપાત્ર સહકાર આપ્યો હતો. સાથે જ હિંમતભાઈ બાસોપિયા ચા કોફીના સ્પોન્સર બની તમામ બહેનોને પોતાની તરફથી ચા કોફી પીવડાવી સૌનું હૃદય જીતી લીધું. તેમની ઉદારતા અને સહયોગ માટે તમામ બહેનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ત્યારબાદ પ્રવાસી ટોળકી ભાવિન ફાર્મ એન્ડ રિસોર્ટ તરફ આગળ વધ્યું. રિસોર્ટ પર પહોંચતા જ મેનેજર સુખાભાઈ દ્વારા તમામ બહેનોનું હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. રહેવા માટેની વ્યવસ્થાઓ સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી હતી. કુદરતી વાતાવરણ, હરિયાળી અને શાંતિભર્યા પરિસરમાં સૌને અપાર શાંતિ અને તાજગીનો અનુભવ થયો. પ્રકૃતિના સાનિધ્યમાં થોડો સમય ફરતા ફરતા સૌએ માનસિક શાંતિનો અનુભવ કર્યો. બપોરે સૌ માટે સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન બાદ થોડો આરામ કરીને બહેનો નજીક આવેલી ગોળ બનાવવાની ફેક્ટરીની મુલાકાતે ગયા. ત્યાં તાજી શેરડી માટે બનાવાતો રસ પીવાનો અનોખો આનંદ સૌએ માણ્યો. ગામડાના લોકોની દિલદારતા અને આત્મીયતાનો જીવંત અનુભવ આ સ્થળે જોવા મળ્યો. ત્યાંનું બોરનું ઠંડુ અને મીઠું પાણી ખાસ આકર્ષણ રહ્યું, જે માટલાના પાણી કરતાં પણ વધુ ઠંડુ અને સ્વાદિષ્ટ લાગ્યું. તાજો કેમિકલ રહિત ગોળ સૌને ખૂબ પસંદ પડ્યો અને બહેનો દ્વારા ગોળની ભરપૂર ખરીદી કરવામાં આવી. શેરડીનો રસ અને ગોળ જેટલું મન થાય તેટલું ખાવા પીવાની છૂટ આપવામાં આવતા સૌ અત્યંત ખુશ થયા. આ મુલાકાત માત્ર પ્રવાસ પૂરતી ન રહી, પરંતુ ગામડાની પરંપરા અને સ્વચ્છ ખોરાકની મહત્વતા સમજાવતી એક સુંદર અનુભૂતિ બની રહી. ફરીથી રિસોર્ટ પર પરત આવ્યા બાદ બહેનો દ્વારા ફોટોશૂટ, રમતો અને મસ્તી કરવામાં આવી. સાંજના સમયે રિસોર્ટ ખાતે ઝિંગાલાલા ડાન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. રાસ ગરબા સાથે સાંજ રંગીન બની અને સૌએ મન મૂકીને નૃત્યનો આનંદ માણ્યો. આ કાર્યક્રમ તમામ બહેનો માટે યાદગાર ક્ષણ બની રહ્યો. બીજા દિવસે સવારે 8 વાગે નાસ્તો, ચા અને પાણી બાદ સૌ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે ગયા. ત્યાં મંદિર દર્શન કરીને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો. બપોરે મંદિર ખાતે જ ભોજન લીધું. ત્યારબાદ પ્રવાસીઓ જેતપુર તરફ રવાના થયા. જેતપુરમાં પ્રસિદ્ધ કૈલાશ કોટન દુકાન ખાતે બહેનો દ્વારા કપડાં સહિત વિવિધ વસ્તુઓની ખરીદી કરવામાં આવી. ત્યારબાદ સરોજબેન અને હિંમતભાઈ બાસોપિયાની ફેક્ટરીની મુલાકાત લેવામાં આવી. આનંદ સ્ટાપર પ્રોડક્ટ નામની આ ફેક્ટરીમાં સાડી પ્રિન્ટિંગ, સ્ટાપર, એન્ટીક અવોર્ડ, ગિફ્ટ આઇટમ, ઘડિયાળ, બાળકો માટે પઝલ ગેમ, લેઝર મશીનથી વુડન પર ફોટો, ચાવી સ્ટેન્ડ, હનુમાન ચાલીસા સ્ટેન્ડ, રંગોળી સામગ્રી, મોપ, ડસ્ટર, સોલાર કાનલ માટે બ્રશ, ફુવારા સહિત આશરે 500થી વધુ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન થાય છે. આ ફેક્ટરી હિંમતભાઈ બાસોપિયા અને તેમના દીકરા દ્વારા સંચાલિત કરવામાં આવે છે. વ્યાજબી ભાવે ગુણવત્તાવાળી વસ્તુઓ ઉપલબ્ધ હોવાથી બહેનો દ્વારા અહીં પણ સારી ખરીદી કરવામાં આવી. હિંમતભાઈ અને સરોજબેને તમામ બહેનોનું આત્મીય સ્વાગત કર્યું અને ફરી એકવાર ચા પાણીની વ્યવસ્થા કરીને સૌને ખુશ કર્યા. આ સમગ્ર પ્રવાસ દરમિયાન બહેનોમાં એકતા, સહકાર અને આનંદની ભાવના સ્પષ્ટ જોવા મળી. રાત્રે 9 વાગે તમામ બહેનો ખુશ મિજાજ સાથે રાજકોટ પરત ફર્યા. આ પ્રવાસને સફળ બનાવવા માટે ઉત્પલાબેન જાડવાણી, જ્યોત્સનાબેન તલસાણિયા, ઇલાબેન ગોવિંદિયા, શોભનાબેન ધ્રાંગધરિયા, રશ્મિબેન ખંભાઈતા, ડોલીબેન તલસાણિયા, માલતીબેન મેસવાણિયા, કિરણ મહીધરિયા, મીનાબેન ગજ્જર, આરતીબેન તલસાણિયા, દીપ્તિ અઘેરા, દિયા વડગામા, વર્ષાબેન ગજ્જર, ઉર્મીબેન ખંભાઈતા, ચંદ્રિકાબેન કરગધરા અને મયુરીબેન સહિત તમામ કમિટી મેમ્બરો દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી. તેમની મહેનત અને આયોજનના પરિણામે આ પ્રવાસ અત્યંત સુવ્યવસ્થિત અને યાદગાર બન્યો. ખાસ કરીને આ પ્રકારના પ્રવાસો જ્ઞાતિની બહેનોને એકબીજાની નજીક લાવવાનો મહત્વનો માધ્યમ બની રહ્યા છે. 1 કે 2 દિવસ સૌ સાથે રહીને એકબીજાના વિચારો, આવડત અને અનુભવોની આપ-લે થાય છે. નવી નવી બાબતો શીખવા મળે છે અને જ્ઞાતિ ભાવના વધુ મજબૂત બને છે. ગજ્જર સખી વૃંદનો આ પ્રયાસ બહેનોમાં એકતા, સહકાર અને સંસ્કૃતિને જીવંત રાખવાનું સુંદર ઉદાહરણ છે. રિપોર્ટ માલતીબેન મેસવાણિયા, રાજકોટ.